ખૂબ જ સરસ. તો અત્રે ઉપસ્થિત મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરશે. રમેશભાઈ પટેલ અને જયેશભાઈ દવે, અત્રે ઉપસ્થિત મહેમાનો પરેશભાઈ રોલા, પ્રવીણભાઈ ગોંડલિયા, રાજુભાઈ, હશુભાઈ, ભરતભાઈ અને સંદીપભાઈ, વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે ઝડપથી. જી હા, મહેમાનોના સ્વાગત બાદ આપણો સમય આવી ગયો છે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરવાનો. કહેવાય છે કે બાળકનું સન્માન એટલે જ સાક્ષાત સરસ્વતીનું સન્માન. તો બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ 2025-26નો સમય પણ થઈ ચૂક્યો છે. તો આપણે ત્યારબાદ બાળકોને પણ સન્માનિત કરીશું. સેન્ટરમાં આવી જશો બધા જ મહેમાનો પ્લીઝ. જયેશભાઈ દવેને વિનંતી કે તેઓ પ્રવીણ સર અને પરેશ સરને પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ધીસ ઇવેન્ટ. कार्यक्रम ने आगे बढ़ाइए. मेहनत की स्याही से जिसने सपने लिखे, मेहनत की स्याही से जिसने सपने लिखे, वक्त ने खुद झुककर उसके नाम सीखे. किताबों से जो रिश्ता दिल से निभाया, उसी ने आज सफलता का शिखर पाया. आवाज बेस्ट स्टूडेंट एवॉर्ड 2025-26 આપણે આપવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 1માં સૌપ્રથમ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે છૈયા હેત લાભુભાઈ. છૈયા હેત લાભુભાઈ વાલી સાથે મંચ પર પધારે, જેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે જ્ઞાનદીપ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી નિલેશભાઈ પટેલ. નિલેશભાઈને વિનંતી કે તેઓ મંચ પર પધારે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 2માં ગૌસ્વામી સૃષ્ટિ અજયભાઈ તૈયાર રહેશે. સ્ટાન્ડર્ડ 3માં કુરેશી સમદ મુસ્તાકભાઈ વાલી સાથે ઝડપથી આગળ આવી જશો ફર્સ્ટ રોમાં. સ્ટાન્ડર્ડ 4માં વસોયા કુંજ દીપકભાઈ વાલી સાથે ઝડપથી ફર્સ્ટ રોમાં આવી જશો. સ્ટાન્ડર્ડ 5માં ચાવડા એલ્વિન મહેન્દ્રભાઈ ઝડપથી વાલી સાથે આવી જશો મંચ પાસે ફર્સ્ટ રોમાં.
આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટાન્ડર્ડ 2 ની અંદર ગૌસ્વામી સૃષ્ટિ અજયભાઈ, કૃષ્ણા મેડમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. કૃષ્ણાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 3 ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે કુરેશી સમદ મુસ્તાકભાઈ. મિત્તલબેનને વિનંતી કે તેઓ મંચ પર પધારે. મિત્તલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટાન્ડર્ડ 4 ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે વસોયા કુંજ દીપકભાઈ. સોનલબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 5 ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે ચાવડા એલ્વિન મહેન્દ્રભાઈ. જયભાઈ સાકરિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 6 ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે પરમાર નિષ્ઠા કલ્પેશભાઈ. પરમાર નિષ્ઠા કલ્પેશભાઈ વાલી સાથે મંચ પર પધારે, જેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે ખોડીદાસભાઈ સાકરિયા. જેની સ્કૂલના સંચાલક શ્રી ખોડીદાસભાઈને વિનંતી કે તેઓ મંચ પર પધારે. આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 7 ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે બાવરિયા કાનજી અનિલભાઈ. બાવરિયા કાનજી અનિલભાઈ વાલી સાથે મંચ પર પધારે. તેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે જિગ્નેશભાઈ દુધાત્રા. રામકૃષ્ણ વિદ્યાલયના સંચાલક શ્રી જિગ્નેશભાઈને વિનંતી કે તેઓ મંચ પર પધારે.
આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 8માં બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે કડોતરા જાનવી સવાભાઈ. જાનવી તેના વાલી સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે. તેને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે સિનિયર શિક્ષક મીનાબેન. મંચ ઉપર જે આ બાળકોનું સન્માન થઈ રહ્યું છે તેમાં માત્ર બાળકો જ નહીં, તેના માતા પિતા, શાળા પરિવાર, શિક્ષકો વગેરેનો ખૂબ જ ફાળો રહ્યો છે. ત્યારે બાળકો અહીં બહુમાન મેળવી રહ્યા છે. આપ સૌની તાળીઓ સતત વાગતી રહે જેથી બાળકોને પ્રોત્સાહન મળતું રહે. આપનો આભાર. ધોરણ 9માં બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે ફીચડિયા દીપ રાજેશભાઈ. શ્રી જ્ઞાનદીપ ઉચ્ચતર માધ્યમિક શાળાના સિનિયર શિક્ષક મનોજભાઈ દવેને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને આ બાળકને બિરદાવે. ખીચડિયા દીપ રાજેશભાઈ તેના વાલી સાથે સ્ટેજ ઉપર આવશે. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 10ની અંદર ધોરણ 9ની અંદર ફીચડિયા દીપને આપી દીધું. ત્યારબાદ ધોરણ 10માં ચૌહાણ જીનલ અશોકભાઈ વાલી સાથે મંચ પર પધારે. ચૌહાણ જીનલ અશોકભાઈ જેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે અમારા સિનિયર શિક્ષક શ્રી સંગીતાબેન. સંગીતાબેનને વિનંતી કે તેઓ મંચ પર પધારે. આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 11ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે રાઠોડ પાર્થ રાજેશભાઈ. રાઠોડ પાર્થ રાજેશભાઈ વાલી સાથે મંચ પર પધારશે જેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે જ્ઞાનદીપ વિદ્યાલયના સિનિયર શિક્ષક શ્રી ડિમ્પલબેન. ડિમ્પલબેનને વિનંતી કે તેઓ મંચ પર પધારે અને એમને પ્રોત્સાહિત કરશે. આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 12ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરે છે ચાવડા અર્જુન મુકેશભાઈ. ચાવડા અર્જુન મુકેશભાઈ વાલી સાથે મંચ પર પધારે જેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે શ્રી જયેશભાઈ દવે. જયેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને એમને પ્રોત્સાહિત કરશે.
આપનો ખૂબ ખૂબ આભાર. 2025 બોર્ડની અંદર એસએસસી બોર્ડની અંદર 97.98 PR સાથે શાળા પ્રથમ આવે છે રાવલ રજત પ્રિયેશભાઈ. જોરદાર તાલીઓ આ બધા જ બેસ્ટ સ્ટુડન્ટ માટે. રાવલ રજત પ્રિયેશભાઈ જેમને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અર્પણ કરશે અમારા સિનિયર શિક્ષક શ્રી હિતેશભાઈ રામાણી. હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને એમને પુરસ્કૃત કરે. રાવલ રજત પ્રિયેશભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જેમ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ આપણે અર્પણ કર્યો એવી જ રીતના ધીઝ યર્સ એટલે કે આ વર્ષે બેસ્ટ ટીચર્સ એવોર્ડ 2025-26 આપણે આપવા જઈ રહ્યા છીએ. સતત 16 વર્ષથી કાર્યરત 17મું વર્ષ ચાલી રહ્યું છે એવા અમારા સિનિયર શિક્ષક શ્રી કે જેમને પોતે અથાગ પ્રયત્ન દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કરેલું છે એવા શ્રી જાદવ મીનાબેન વિપુલભાઈ. મીનાબેન વિપુલભાઈને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. તેમને બેસ્ટ ટીચર્સ એવોર્ડ અર્પણ કરશે શ્રી રમેશભાઈ સાકરિયા. રમેશ સરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને એમને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરશે. જોરદાર તાલીઓ થવી જોઈએ ભાઈ. બાળકોની અંદર ઉત્સાહ તેમજ એમના જીવન ઘડતરને સતત કાર્યરત રહી અને ઘડતા રહેશે એવા અમારા મીનાબેન જાદવ. आपनो खूब खूब आभार. सोच नहीं राह नहीं हौसलों की उड़ान इसी कल्पना ने दिलाई इसे पहचान संस्कारों की राह पर जो हर दिन चला वही सच्चा विजेता बनकर आज खिला. એટલે જ કહેવાય છે કે મેળવી છે જળહળતી સફળતા મેળવ્યો છે જ્વલંત વિજય માટે જ વધે આપની નામના એ જ જ્ઞાનદીપ પરિવારની આપ સર્વેને શુભકામના.